અમરેલીના ફુલઝર ગામે જૂથ અથડામણમાં 80 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। 30 શખ્સ સામે નામજોગ, 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ। હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના ગુના બાબરા પોલીસ મથકમાં દાખલ કરાયા। પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે। લગ્નમાં રાત્રે ફુલેકામાં ટ્રેક્ટર સાથે ઘોડી અથડાતા બબાલ થઈ હતી। ગામના બે સમાજ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિની હત્યા થઈ। મહેન્દ્ર વાડા નામના યુવકનું મોત થયું હતું। જૂથ અથડામણમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસે કાર્યવાહી કરતા હાલ ફુલઝર ગામમાં સ્થિતિ સામાન્ય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ જીરુકા છે ફોન લાઈન પર। દિલીપ, જે ફુલઝરમાં જૂથ અથડામણ થઈ હતી એ મુદ્દે શું અપડેટ છે, શું કાર્યવાહી? અમરેલી બાબરા તાલુકાના જે ફુલઝર ગામમાં જૂથ અથડામણ મામલે 80 થી વધુ લોકોની પોલીસમાં ફરિયાદ થઈ છે। ફુલઝર ગામે રાત્રિના સમયે ફુલેકામાં ટ્રેક્ટર સાથે ઘોડી અથડાઈ જતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। મામલો ઉગ્ર બન્યો હતો। ગામના બે કોમ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિની ઘટના સ્થળ પર જે હત્યા થઈ હતી। 9 જેટલા લોકો છે એ ઈજાગ્રસ્ત હતા, જેને સારવાર અર્થે ગોંડલ અને અમરેલી ખસેડવામાં આવ્યા હતા। અહીં મહેન્દ્ર વાળા નામના યુવકની જૂથ અથડામણમાં હાલ હત્યા થઈ હતી। હત્યા અંગે પોલીસે ગુનો નોંધ્યો છે। એ સહિત 80 લોકો છે એમની સામે હાલ પોલીસે ફરિયાદ કરી છે। 50 લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે, બાકીના અન્ય લોકો સામે ફરિયાદ કરી છે। ત્યારે હાલ બંદોબસ્ત જે નાના એવા ફુલઝર ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં શાંતિનો માહોલ છે। બિલકુલ દિલીપ, માહિતી બદલ આભાર।